નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે શેર બજારની આપણે ચર્ચા કરવા માટે મળીએ છીએ અને આગલા સપ્તાહમાં શું થયું છે અને હવે પછીના સપ્તાહમાં શું થઈ શકે એમ છે એ બાબતે આપણે WD ગેરની થિયરીને ધ્યાને રાખીને અનુમાનો બાંધીએ છીએ અને એ અનુમાનો કેટલા સાચા પડ્યા છે અગાઉ અને કેટલા ખોટા પડ્યા છે એની પણ અહીં આપણે વાત કરીએ છીએ. હવે સૌથી પહેલા આપણે ગયા અઠવાડિયાની વાત કરી લઈએ. આપણે ગયા અઠવાડિયે એવી ચર્ચા કરેલી કે માર્કેટમાં 5 દિવસમાં ટ્રેડિંગ દિવસમાં જે કોઈ પણ ઉછાળા આવશે એ વેચાતા રહેશે અને આપણે ગયા અઠવાડિયે એ જ પ્રકારે કામ થતું જોવા મળ્યું અને જે રીતે આપણી એક ટાઈમ સાયકલ કામ કરતી હતી એટલે કે અઠવાડિયું પૂરું થતા બજારમાં સારો એવો ઘટાડો દેખાય એવી સંભાવના આપણે અહીં વ્યક્ત કરેલી અને ઓલમોસ્ટ સાચી પણ પડી છે. હવે એ પહેલાથી એટલે કે આશરે એકાદ મહિનાથી આપણી વાત એવી છે કે માર્કેટ 23,300 અને 23,800 આની રેન્જમાં ફસાઈ ગઈ છે અને એ આપણે જોઈ શકીએ છીએ કે આ આખી રેન્જ ઘણા લાંબા સમયથી ચાલી આવી છે અને હજી સુધી એ બ્રેક નથી થઈ. હવે આ અઠવાડિયે શું થઈ શકે એમ છે એની વાત કરું તો દર મહિને આપણે એક એવી ટાઈમ સાયકલને ફોલો કરીએ છીએ કે જેમાં મહિનામાં એક વખત સારો એવો ઘટાડો આવે છે. આ ઘટાડાનો પીરિયડ હવે પછી આજથી ચાલુ થતા અઠવાડિયામાં શરૂ થઈ છે અને 3 થી 4 દિવસનો ગાળો હોય છે. હવે આપણને ઘણી વખત સવાલ થાય કે આ એવો ગાળો કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરેલો છે. તો નિફ્ટીના 10, 12, 15 વર્ષના ડેટાને આપણે તપાસીએ અને એમાં જોઈએ ક્યારે મેજર ઘટાડા આવેલા છે, એ ઘટાડા કઈ તારીખોમાં આવેલા છે. તો એ તારીખોના આધારે આપણે આ ટાઈમ સાયકલ એક ડિરાઈવ કરેલી છે. એ ટાઈમ સાયકલ મુજબ આ 3-4 દિવસના સમયમાં અહીં ઘટાડો આવે એવી શક્યતા છે. હવે આપણને અહીં એવો સવાલ થઈ શકે કે આ ઘટાડાનો ટાઈમ છે તો વર્લ્ડ સ્ટોક માર્કેટ બધા જોઈને કે ગિફ્ટ નિફ્ટી જોયા પછી આપણે અહીં એની ચર્ચા કરીએ છીએ, પણ હકીકતમાં એવું નથી. આ જ્યારે શૂટ થાય છે ત્યારે ચોક્કસ દુનિયાના બધા બજારોમાં મોટા ક્રેશ આવ્યા છે અને એના હિસાબે એવું ટેકનિકલી, ફંડામેન્ટલી કે ન્યૂઝ બેઝ કોઈ પણ રીતે એવું તો કહી જ શકાય કે અહીં ઘટાડો આવી શકે એવી શક્યતા છે. પણ જો તમે ટાઈમ સાયકલને ફોલો કરતા હો તો કદાચ આ ટાઈમ ડ્યુરેશન તમે 1 મહિના પહેલા, 2 મહિના પહેલા, 5 મહિના પહેલા પણ આઈડેન્ટિફાઈ કરીને રાખી લીધો હોય કે આ ગાળામાં એક બજારમાં ઘટાડો આવશે. જો હવે દુનિયામાં માર્કેટમાં ક્રેશ આવ્યો છે તો એ ટાઈમ સાયકલની આને અનુકૂળ થઈ ગયો છે. વોટેવર, એ આપણી ચર્ચા નથી અત્યારે. આપણે હવે આ વીકની વાત કરીએ તો આ વીકમાં આપણા માટે હવે પછી જે પ્રેશર ડેટ આવે છે 15 જૂન છે, બરાબર? એટલે કે આ વીક પૂરું થઈ જશે અને નેક્સ્ટ વીકમાં એનો પહેલો દિવસ છે એ આપણો પ્રેશર ડે છે. માર્કેટમાં અત્યારે 23,300 થી 23,000નો આ એક ઝોન છે જે ઝોનમાંથી આપણને છેલ્લા 1 મહિનાથી બાઇંગ થતું જોવા મળે છે. જો કોઈ પણ હિસાબે દુનિયાના બજારોમાં અત્યારે જે સિનારીઓ બન્યો છે એ સિનારીઓને આધારે આપણે ધ્યાન રાખીને વાત કરીએ, આ ઝોન તૂટી જાય અને માર્કેટ નીચે સરકી જાય તો પછી 22,800 ઉપર એને WD ગેનના જે સ્ક્વેર ઓફ 9 ના લેવલ છે એ મુજબ અહીં સપોર્ટ મળે એમ છે. હવે હાલના તબક્કે આપણે ઉપરની ચર્ચા વધુ એટલા માટે નથી કરતા કે કારણ કે માહોલ જે રીતનો બનેલો છે, માર્કેટમાં એકાદો નાનો મોટો કડાકો આવી જાય એવી આપણે શક્યતા જોઈએ છીએ. એટલે કે આ સપોર્ટ કામ કરે છે કે નહીં એ જ પ્રશ્ન અત્યારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઉપર હજી પણ 23,800 થી 24,000ની રેન્જ, આ રેન્જ એ બહુ મેજર રેઝિસ્ટન્સ રહેવાનો છે. અને હવે જો માર્કેટની ચાલની વાત કરીએ તો ટાઈમ સાયકલ ઉપર માર્કેટના પહેલો હાફ એટલે કે પહેલા 3 દિવસ કદાચ છે બજાર ડાઉન સાઈડ આપણને બતાવે અથવા તો સેલ ઓન રાઇઝ આપણને માર્કેટ રહે એવી શક્યતા જોવા મળે છે અને પછીના 2 દિવસ બાય ઓન ડિપ્સ બજાર થઈ શકે છે. કારણ કે આ જે ઝોન આવે છે આ ટાઈમ સાયકલ ઉપર સામાન્ય રીતે નાના મોટા ટોપ બનેલા છે. તો અહીં નાનો મોટો ટોપ બનાવવો હોય તો માર્કેટ એવું બને કે માર્કેટ એક વખત આ ઝોન તોડે, 22,800ની આજુબાજુ ક્યાંક સપોર્ટ લે અને ફરીથી 23,300, 23,400ની આજુબાજુ માર્કેટ આ વીકમાં આવે એવી આપણે શક્યતા WD ગેનની થિયરીના આધારે ધારી શકીએ. હવે આ કોઈ બાય કે સેલનું કોઈ સલાહ નથી,
આપણે કોઈ પણ ટ્રેડ કરવો હોય તો એ ટ્રેડ આપણા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહના આધારે જ લેવો જોઈએ. અને આ આપણે અહીં જે વાત કરીએ છીએ ફક્ત ને ફક્ત આપણા એજ્યુકેશન પર્પઝથી, સ્ટડી પર્પઝથી ચર્ચા કરીએ છીએ. બજારમાં આવું થઈ શકે છે, ટાઈમ સાયકલ આવી રીતે કામ કરે છે, પ્રાઇસ સાયકલ આવી રીતે કામ કરે છે. તો આ વીકની આપણે ચર્ચા કરી લીધી અને હવે આપણે જે દર અઠવાડિયે એક ગેઇનની એક મેથડ અહીં આપણે શીખીએ છીએ, તો એ મેથડ શીખવા માટે હવે ફૂલછાપ ડિજિટલ ઉપર અમે એક અલગથી નાનો વિડીયો આપશું. આ વિડીયોમાં આપણે કમ્બાઈન કરીને એને જોડીને હવેથી નહીં જોઈએ, એટલે એ વિડીયો પણ તમને મળશે, પણ એ અલગથી મળશે. તો ત્યાં સુધી ફૂલછાપ ડિજિટલને તમામ પ્લેટફોર્મ ઉપર એટલે કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.